સમાચાર જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન મુદ્દે ભાજપે કર્યા પ્રહાર. કોંગ્રેસ એનસી ગઠબંધનને અમિત શાહે ગણાવ્યું સત્તાના લોભનું ગઠબંધન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ઉઠાવ્યા 10 પ્રશ્નો. શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં અલગ ધ્વજના નેશનલ કોન્ફરન્સના વચનને આપે છે સમર્થન? શું કોંગ્રેસ અને રાહુલ કાશ્મીરમાંથી ફરીથી કલમ 370 અને 35A લાવવાના સમર્થનમાં છે? શું કોંગ્રેસનું કાશ્મીરને ફરીથી આતંકવાદ અને અલગતાવાદમાં ધકેલી દેવાનું ષડયંત્ર છે? કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડીઓની અનામત ખતમ કરવા ઈચ્છે છે. કોંગ્રેસ આતંકવાદ અને પથ્થરબાજીમાં સામેલ લોકોના પરિવારને આપશે ફરી નોકરી. શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરની અસલી ઓળખને ભૂંસી નાખવા માંગે છે? કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને ઘાટી વચ્ચે ભેદભાવ વધારવા માંગે છે. આવા 10 સવાલ અમિત શાહે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને પૂછ્યા. જમ્મુ કાશ્મીર રાજ્ય માટે વિધાનસભાની ચૂંટણીનું એલાન થયું ત્યારથી રાજકારણનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને જમ્મુ કાશ્મીર અત્યંત સંવેદનશીલ હંમેશા મુદ્દો રહ્યો છે અને ત્યાં ચૂંટણી યોજાવાની છે, જેને જીતવા માટે સ્થાનિક પક્ષોએ ગઠબંધન કરવાનું શરૂ કરી દીધું છે. એનસી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન થયું છે, જેની ઉપર અમિત શાહે પ્રહાર કર્યા.